ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા બાપુની 155મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેર પ્રમુખની ગેરહાજરી દેખાઈ હતી, પરંતુ વિરોધ પક્ષ નેતા ભરતભાઈ બુંદેલિયા સહિતના કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીજીની જન્મજયંતિના દિવસે સમગ્ર દેશ ઉજવી રહ્યું છે, ત્યારે રાજકીય પક્ષ ઉજવણી કરી રહ્યા છે, ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા બાપુને પુષ્પાંજલિ અને સૂતરની આંટી ચડાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ અધ્યક્ષ હિતેશ વ્યાસની ગેરહાજરી દેખાઈ હતી। વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુંદેલિયાએ બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી। જેકેએસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। 2 ઓક્ટોબર એટલે માત્ર એક દેશ નહીં પણ સમગ્ર વિશ્વ મનાવી રહ્યું છે સત્ય અહિંસાના પૂંજારી મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ। મહાત્મા ગાંધીજીની મુખ્ય વિચારધારા દેશ, રાષ્ટ્ર અને વિશ્વની અંદર કાયમી શાંતિ જળવાય એ માટેની વિચારધારા હતી। એ વિચારધારાને લઈ અને શહેર કોંગ્રેસ સમિતિ આજે મહાત્મા ગાંધીજીની વિચારધારાને યાદ કરી રહી છે, નમન કરી રહી છે, વંદન કરી રહી છે। સાથોસાથ પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજી જે પોતે પણ શાંતિપ્રિય હતા, જય જવાન જય કિસાનનો નારો આપી અને સમગ્ર દેશને એનાથી પ્રભાવિત કર્યા હતા। આજે એને પણ અમે યાદ કરીએ છીએ, નમન કરીએ છીએ અને સાથોસાથ કોંગ્રેસની વિચારધારા સાથે આવનાર દિવસની અંદર રાષ્ટ્રમાં કાયમી પ્રેરણા મળી રહે એવું કામ થાય એવી ભાવના સાથે જય હિન્દ, જય કોંગ્રેસ।